તો હાલ ખબરોમાં આગળ વધ્યું ઉપલેટાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરના મુખ્ય રાજમાર્ગ પર બની રહેલ ભૂગર્ભના કામને કારણે લોકો પરેશાન બન્યા છે। અવારનવાર ગાડીઓ મોટા ભૂવાઓમાં ફસાતી રહે છે। તો ગઈકાલે કોઈક જનતા સૂચના બોર્ડ બેરિકેડ કે અડાશ વગરના કામને કારણે રાત્રિના ટ્રાફિકમાં સ્વિફ્ટ કાર ગાડી ફસાતા ખાઈ ગઈ હતી। સ્વિફ્ટ કાર ફસાવાને કારણે બમ્પર સાઇડ સહિતના ભાગોમાં નુકસાન થયું હતું। સ્થાનિક વેપારીઓ એસોસિએશનનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા નગરપાલિકા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઘોર નિદ્રામાં હોય લોકોને હાલાકી છેલ્લા 5 દિવસમાં કેટલી બધી ગાડીઓ આ રસ્તા પર ફસાયેલ રોડ પર મેટલ પાથરી સિમેન્ટ લગાવી રોડ વ્યવસ્થિત ચાલુ કરવા માંગ છે। जयेश वसंत प्रमुख अनाज करियाणा एसोसिएशन उपलेटा जॉइंट सेक्रेटरी चेम्बर ऑफ कॉमर्स उपलेटा। हाल में उपलेटा शहर में भूगर्भ गटरનું કામ ચાલી રહ્યું છે। નલ સે જલનું કામ ચાલુ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર આડેધડ ખોદકામ કરી બેદરકારીપૂર્વક અધૂરા કામ મૂકીને બીજે કામ ચાલુ કરી દે છે। જેના પરિણામ સ્વરૂપે આજરોજ ઉપલેટાનો જે હૃદય કહેવાય શાક માર્કેટ જે રાજમાર્ગ મુખ્ય માર્ગ છે ત્યાં એક 4 વ્હીલ ખાડામાં ખૂંચી ગયેલ છે અને 4 વ્હીલને પણ ઘણું બધું નુકસાન થયેલું છે। ત્યાં કોઈ આડસ નહોતી કે ડાયવર્ઝનના કોઈ બોર્ડ નહોતા મારેલા। કોન્ટ્રાક્ટરની અને નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીનું આ પરિણામ છે। અગાઉ ભાઈ સવારે ગાડીઓ ઘણી આન પહેલાં પણ ફસાઈ ગઈ છે શું અને ખાડામાં એ ગાડી ફસાઈ ગયેલી છે। ગાડીને ઘણું નુકસાન થયેલું આની છે। પહેલાં પણ આના માટે અમે ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની એક સમિતિ બનાવેલી છે જે આડેધડ કામ હાલે છે। એના માટે અમારે મિટિંગો કરવી પડેલી છે। આ જવાબદારી નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિની છે, છતાં પણ ગામના આગેવાન તરીકે અમોએ આનું એક ગ્રુપ બનાવેલું છે અને વારંવાર આના માટે અમે મિટિંગો કરીએ છીએ। કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવી પડે છે। પ્રજાને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે અત્યારે, ત્યારે કોન્ટ્રાક્ટરની ખૂબ જ બેદરકારી છે। આમાં શું માંગ છે? કોન્ટ્રાક્ટર કોઈ યોગ્ય ધ્યાન આપતા નથી। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે જે કામ એક ચાલુ કરે તે વ્યવસ્થિત રીતે પૂરું કરે, પ્રજાને અગવડતા ન પડે તેવી રીતે એને કામ કરવું જોઈએ। જ્યાં સાઇનબોર્ડ મૂકવાના હોય ત્યાં સાઇનબોર્ડ મૂકવા પડે, રસ્તો બંધ કરવો હોય તો અગાઉથી જાહેરાત કરવી પડે એમને।